અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને હીટ વેવની અસર જે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપ જે જોઈ શકો છો કે એક રિક્ષા જે છે તેમાં પીવાના પાણીની વ્યવસ્થા સાથેની આ રિક્ષા જે છે તે રાઉન્ડ ધ ક્લોક જે અલગ અલગ જે બિલ્ડિંગ જે છે સિવિલ હોસ્પિટલના કેમ્પસના અલગ અલગ બિલ્ડિંગ્સમાં જે ફરી રહી છે, જે પણ દર્દી હોય કે દર્દીના સગા હોય તેઓને પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ખાસ આ જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત વોર્ડમાં પણ જે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જે ઓપીડી સેક્શન છે ત્યાં પણ આ પ્રકારે પીવાનું પાણી જે છે તે દર્દી હોય કે દર્દીના સગા સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। ભાઈ જે છે કે તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે। શું નામ છે તમારું, કોણ અહીંયા દાખલ છે? सर मैं यहाँ एमपी से आया हूँ, रतलाम जिले से। मेरा नाम प्रकाश राठौड़ है। बहुत अच्छी सुविधा लगी सर, गर्मी के समय में बहुत अच्छी सेवा रही है आपने ये, और सिविल हॉस्पिटल तो बहुत बढ़िया सेवा है सर, और होना चाहिए सर। દર્દી છે, દર્દીના સગા છે તે તમામ લોકો આ પ્રકારે પીવાના પાણી પી શકે, કારણ કે જે પ્રકારે ગરમી અને હીટ સ્ટ્રોકના જે કેસ સામે આવી રહ્યા છે ત્યારે પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને હીટ વેવની અસર જે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપ જે જોઈ શકો છો કે એક રિક્ષા જે છે તેમાં પીવાના પાણીની વ્યવસ્થા સાથેની આ રિક્ષા જે છે તે રાઉન્ડ ધ ક્લોક જે અલગ અલગ જે બિલ્ડિંગ જે છે સિવિલ હોસ્પિટલના કેમ્પસના અલગ અલગ બિલ્ડિંગ્સમાં જે ફરી રહી છે, જે પણ દર્દી હોય કે દર્દીના સગા હોય તેઓને પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ખાસ આ જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત વોર્ડમાં પણ જે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જે ઓપીડી સેક્શન છે ત્યાં પણ આ પ્રકારે પીવાનું પાણી જે છે તે દર્દી હોય કે દર્દીના સગા સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। ભાઈ જે છે કે તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે। શું નામ છે તમારું, કોણ અહીંયા દાખલ છે? सर मैं यहाँ एमपी से आया हूँ, रतलाम जिले से। मेरा नाम प्रकाश राठौड़ है। बहुत अच्छी सुविधा लगी सर, गर्मी के समय में बहुत अच्छी सेवा रही है आपने ये, और सिविल हॉस्पिटल तो बहुत बढ़िया सेवा है सर, और होना चाहिए सर। દર્દી છે, દર્દીના સગા છે તે તમામ લોકો આ પ્રકારે પીવાના પાણી પી શકે, કારણ કે જે પ્રકારે ગરમી અને હીટ સ્ટ્રોકના જે કેસ સામે આવી રહ્યા છે ત્યારે પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને હીટ વેવની અસર જે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપ જે જોઈ શકો છો કે એક રિક્ષા જે છે તેમાં પીવાના પાણીની વ્યવસ્થા સાથેની આ રિક્ષા જે છે તે રાઉન્ડ ધ ક્લોક જે અલગ અલગ જે બિલ્ડિંગ જે છે સિવિલ હોસ્પિટલના કેમ્પસના અલગ અલગ બિલ્ડિંગ્સમાં જે ફરી રહી છે, જે પણ દર્દી હોય કે દર્દીના સગા હોય તેઓને પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ખાસ આ જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત વોર્ડમાં પણ જે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જે ઓપીડી સેક્શન છે ત્યાં પણ આ પ્રકારે પીવાનું પાણી જે છે તે દર્દી હોય કે દર્દીના સગા સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। ભાઈ જે છે કે તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે। શું નામ છે તમારું, કોણ અહીંયા દાખલ છે? सर मैं यहाँ एमपी से आया हूँ, रतलाम जिले से। मेरा नाम प्रकाश राठौड़ है। बहुत अच्छी सुविधा लगी सर, गर्मी के समय में बहुत अच्छी सेवा रही है आपने ये, और सिविल हॉस्पिटल तो बहुत बढ़िया सेवा है सर, और होना चाहिए सर। દર્દી છે, દર્દીના સગા છે તે તમામ લોકો આ પ્રકારે પીવાના પાણી પી શકે, કારણ કે જે પ્રકારે ગરમી અને હીટ સ્ટ્રોકના જે કેસ સામે આવી રહ્યા છે ત્યારે પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।